લે કાં પત્રી કાગજી ભાઈ ક્યાં તો અત્યાર સુધી કાઈ નહીં ઘરે જતો તે પણ કેમ દાંત કેમ કાઢે? એ વસ્તુ દેખાડું હો. એ જો લે તો જન્મ તારીખ નો દાખલો છે પત્રી, આમાં શું જોવે? એ કીધું ભાઈ તારીખ જોવો હન તારીખ છે ને આમાં આઈ રે. આજ કઈ તારીખ? હન લે હા એટલે દાંત કાઢે છો. જે જન્મ તારીખ માં આમ જો. હા હવે ખબર પડી પત્રી, તારો જન્મ દિવસ છે આજ. મારો બર્થડે લે હેપી બર્થડે. વેલકમ. થેન્ક યુ. થેન્ક યુ. હા. થેન્ક યુ. હારું કાંઈ વાંધો નહીં, એટલે તું હરખમાં છો એટલો બધો. અરે બો એ કીધું ભાઈ હું કહું હું આપણે છે ને કેક લઈ આવી. કેક કેમ? એ બધાને ખવડાવી ને આપણે. કોને બધાને? ઉના દાદા ને, ગાંડા ને, ખબરી ને, પથુભાઈ ને, બધાને. ઈ ભામને આપણે હું લેવા ભેગી કરવી? બર્થડે તારો ભાઈબંધ આપણે બે, અને ખોટા ઈ બધાને ભેગા કરવા આપણે બે કેક લઈ આવીને ખાઈ લેવું. એ ના કીધું ભાઈ હવે છે ને હવે એકવાર ખાલી ખવડાવવાનું હોય અને આપણે આખું વરસ એની ઉપર પાલવાનું હોય. હા તે શું છે? ઈ બાને સમાધાને થઈ જાય ને. હા પત્રી તારે મૂળ શું છે, ગામના મોઢે હારું થવું છે. હા અને પછી હું કહું કેક ખવડાવીને પછી આપણે જમવા લઈ જવાનું હો બધાને. પત્રી કેક સુધી તો બરોબર હતું, ખાવાનું તો તું રેવા જ દે. એ કીધું ભાઈ મારે ક્યાં પૈસા દેવા? તો કોણ દે? હું નહીં દો. એમ નહીં એના પૈસા આપણે ખવડાવવાનું એને. તો પત્રી ઈ હોટલમાં જઈને ન ખાઈ આવે. કીધું ભાઈ એમ નહીં કરવાનું. જો 70 રૂપિયામાં અનલિમિટેડ લઈ જવાના બધાને. બરોબર? હા અને 100 રૂપિયા લઈ લેવાના. આ પત્રી તું તે હવે હા લે 100 રૂપિયા તો આપવાના છે ખાધું એટલે. અને એમ થાય મારો જન્મ દિવસ ના નો આપ્યા તો? કીધું ભાઈ હવે એવું લાંબુ નહીં વિચારવાનું. આપે તે 100 રૂપિયા અને તોય 30 રૂપિયા વધે. પત્રી રેવા દે ને. કીધું ભાઈ તમારે બુદ્ધિ જ નથી. હું કેમ કરો તમે છે ને કેક લઈ આવો. હા તો વાંધો નહીં, હું છે ને ત્યાં બધાને કી આવું. કઈ જા અને બહુ જાજી ભામ ભેગી ન કરતો. ના કીધું ભાઈ આપણે એટલા ને એટલા જ તે. હા તે કાંઈ વાંધો નહીં, જા બધાને કહે નું કેક લઈ આવું. કીધું ભાઈ પછી મારું નામ લખાવજો પત્રીભાઈ એમ. હા હવે એવું કાંઈ લખાવા પખાવાનું ન હોય ને. જો નાની કેક લાવી. કીધું ભાઈ થોડીક તો મોટી લાવજો અને મારું નામ મોટું લખાવજો, કેક કરતા મોટું. હા તે વાંધો નહીં. હા હું પચરી તું તે વાંધો નહીં, જા કઈ જાઉં કેક લઈ આવું. ઓલું લાવજો મીણબત્તી આમ ફૂક મારવાનું. હા ભાઈ સાહેબ હવે ઓલી ટોપી ત્યો. હા એલા આવે. હા એ તો જાવ હું જાઉં. હા જા. ગાંડો આજે આજ ખબરનો વયો ગયો છે. મારો બેડો કેવો છટકી ગયો. આજ રેશન લેવા મેકલવાનું હતું, ખાવાનો ટાઈમ થઈ ગયો તોય હજી ઘરે નથી આવ્યો. ખબર પડી ગઈ હોય જોવે ને. લે આ પિત્રી આજ કેમ છે? મજામાં ને? બસ બધામાં જ હોય ને આપણે તો. ક્યાં માં જેટી કેટીમાં છો તું? આજ મારો જન્મદિવસ છે. હે તો તારો બર્થડે? બર્થડે. અરે વાહ ભાઈ વાહ, તો મેળ આવી ગયો. હું હેપી બર્થડે. હેપી બર્થડે. એટલે તો આમંત્રણ દેવા આવ્યો ને પાછો? હા સમજી ગયા હો, બાકી તમે સમજી ગયા. એ તો જવું જ પડે ને, તું આવ્યો એટલે ખબર ન પડી જાય. તો અને વાડામાં રાખ્યું છે કેક ને જમવાનું ને બધું. ગાંડો કઈ ગયો? હે ગાંડો? ગાંડો ભાઈ સવારનો આવ્યો તીજી કર્યા રેશન જવાનું હતું ત્યાં છટકી ગયો. એમ નહીં પાછું આમ કેક ના બીજું જમવાનું બધું છે ને. હા જમવાનું છે એટલે જ મેં કીધું ગાંડો હોય તો એને કહી દો જમવાનું. પત્રી હું આયા છું. કેક ને એવું રાખ્યું પાછું? કેક રાખી જમવાનું છે. તો પત્રી હું બર્થડે માં આવી શકતી તમ તારે. હા તો પોગી જાય જો વાડામાં. હા કાંઈ વાંધો નહીં, તમતાર તું જા બરોબર છે. અને આમ જો તારી હારું ગિફ્ટ લેતા આવીશું. લાગી પડે ને, તું આમંત્રણ દેવા આવ્યો છો તો. તો અંદર ઓ વી આવજો. પગી જાવ તમ તારે. એ ભાઈ ડોબારે ખા. એ ભાઈ હું કામ મારે છો પણ? મારવા જ પડે ને, રેશન લેવા જવાનું તું અને મારો બેટો એસે કરી ગયો. પાછો ક્યાં તો નથી હું આવ્યો. જમવાનું કીધું ક્યાં કેવો બહાર નીકળ્યો. હા પત્રી હું આવ્યા છો. એ ભાઈ મજા આવી ગયો પણ જમવાનો ઓર્ડર તો આવી ગયો ને આજ. હા તે જમવાનો ઓર્ડર આવી જાય ને, અને હવે છે ને હાલ ખાઈ લી. એ ભાઈ ખાવાનું ન હોય હો હવે. કેમ? લે જગ્યા રાખે ન હોય, હાજે બર્થડે જવાનું છે.
જગ્યા રાખવાની છે. ભૂકા કાઢી નાખું જો તું કેક ના હતી અને જમવા ના હતી વસૂલ કરી નાખવાના આપણે ગિફ્ટ દેવાનું હોય કે નહીં હા અને આમ જો પછી ઘરે કાંઈ વાળું પણ રાંધવાનું જ નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ હવે હે ને ઘડીક ભૂખ લગાડો એટલે ઘડીક દોડી જાવું એટલે પાછી ભૂખ લાગે થોડી અરે ના ના હમણાં હવે થવાનું જ છે અને આમ જો ન્યા છે ને ખા કરવાનું હોય ને કરું. હા હાલે બાબુ યાદ જઈએ આપણે. મને કોણ સંભાળતું હશે એટલી બને નથી થતી તા ખબરી એ ખબરી હા ધીરજ આ મને કોણ સંભાળતું છે આ એટલી બને નથી થતી એટલે સડીશ તમને હા મારા બાપા સંભાળતા હશે તો અરે પણ તારા બાપા શું કરવા સંભાળે એ ધીરજ દાદા હું જ્યારે આટો જાઉં ને ત્યારે કે તારો પગાર વધ્યો એટલે એમ થતું હશે એને એ તારા બાપા નથી સંભાળતા ઓલો ઝીણિયો ગામડે જો કે નહીં ઈ સંભાળતો હશે મને હા એ વાત હશે હવે પાણી લાવ્યા હા લ્યો પાણી પી લો એટલે મટી જાય લે પાણી પી લો હમણાં બંધ થઈ જાય હા જો હવે હમણાં સારું થઈ જાય લ્યો હે પાછી શરૂ થઈ આ યા ખબરી આ એટકી કેમ બંધ નહીં થતી ભાઈ ઉભા રહો મારી આગળ એક ઉપાય છે હવે બંધ થઈ જ જાય એ ધીરજ દાદા મોઢું ખોલો લા આ હું કર્યું ત્યાં મરસો ખવડાવી દીધું અરે હા જો હેટકી બંધ થઈ ગઈ ને એક લાગી એટલે હેટકી ભૂલાઈ ગઈ ધીરજ દાદા એમ લે આય પત્રી ધીરજ દાદા ખબર મજામાં ને અરે ભાઈ અમારે તો મજા જ ભાઈ અમારે જલસા હોય તો હું કહું એ આજ મારો જન્મદિવસ છે હે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે તો હું કહું આપણે હે કેક નું આયોજન કર્યું છે કેક નું હે અરે તો આવવાનું જ હોય ને એમાં હા કેક ખાઈને પછી પાછું જમવાનું છે વાહ પત્રી જામો જ મારી દેવો છે એમને ઓ જામો એ પણ મારો ભાઈ ઝીણ્યો નથી એમ 2 જણા છીએ 2 આવીશું હા તો વાંધો ને બે તો બે હા. બસ આવજો એ હા. હા ગુજુબાન વાડે રાખ્યું હાંજે એમ હા હા ભલે હા તો વાંધો ને હું જાવો હા હા આજ મારો જન્મદિવસ છે એ હા ને જન્મદિવસમાં મૂંઝાતા નહીં અમે છે ને ફૂલ નહીં તો ફૂલની પાખડી લેતા આવીશું આખું ફૂલ જ લેતા આવજો સુવિધ્રત નહીં કા હે હા ખબરી હા. હું તને શું કહું આ તીખ લાગી હતી ને હવે ભલે એક ગ્લાસ પાણી થોડુંક પી જાવ ને પછી આપણે જઈવી હા બરોબર ને ભલે ભલે લે એ ગજુભાઈ હેપી બર્થડે હે ના ના મારો બર્થડે નથી તમારો બર્થડે નથી એલા તો ભાઈ સાહેબ બર્થડે ના ટોપા પહેરીને ફરો છો અરે પત્રીનો બર્થડે છે મને હરખ ન હોય એવું છે પત્રીનો બર્થડે છે આને આમ જોવો આપણે છે આયોજન બહુ મોટા પાયે કર્યું છે કેક કાપવાની છે પછી જમવાનું રાખ્યું છે એટલે પાછા પહોંચી જજો મારા વાડામાં એ ગજુભાઈ હું નો આવો ભાઈ કેમ પત્રીનો બર્થડે છે બરોબર છે તો પત્રીએ મને ક્યાં કઈ આમંત્રણ આપ્યું જ છે પણ આખું ગામ આવે ને તમે નો આવો આમંત્રણ તો આપવું જોઈએ ને યાર અરે હું આપું ને પત્રીએ કીધું છે કે બધાને કહી દો હગાવાલાને એને કીધેલું છે ને હા કેટલા વાગે પોગી જવાનું છે બા આવો જ તે આવું કઈ જગ્યાએ મારા વાડામાં હાલો તો હું હમણાં આવું બરોબર ને હા તે પાછા લેતા જો કવર બવર પાછા કાક પત્રીને દેવા એ ગજુભાઈ હું છે ને મફતમાં ખાઈ જાવ એવું છો જ નહીં હું હોનું ખાવ ને તો 200 ની ગિફ્ટ આપું એવો છું હા તો વાંધો નહીં મળીએ હમણાં બરોબર ને હા કેમ પણ પત્રી કેક એટલે કેક છે ને એ ગુજુભાઈ આ કેક જ છે માં તો તમે બહુ મોટી કેક લાવ્યા હે પત્રી તો ખોટું થઈ ગયું પાર્સલ કરીને પાછી નાની લઈ આવું એ ના હવે બહુ નાની નથી લાવી આ નહીં, બરોબર છે હા કાપ હાલો હેપી બર્થડે એટલે એ સલુઈ કરી દીધો એ તમે આવ્યા જ છે ના આ તો ગીત ગાતા હતા એમ રિહર્સલ કરતા હતા હેપી બર્થડે પત્રી હેપી બર્થડે તે તો મને કઈ આમંત્રણ આપ્યું ને ગજુભાઈ આપ્યું તું પોગી ગયો એ પતુભાઈ મેં જ કીધું છે ગજુભાઈ ને એવું છે એમ ને હા એ પત્રી ચાલુ કર હાલો હેપી બર્થડે ટુ એ ભૂખડી બારેસ ક્યાંથી આવ્યા એ ભૂખડી બાળક તો તું છો તે કેક નથી ભાળ્યો કઈ જગનો હમું જોઈ રહ્યો
આપણે એમ નહીં અમે હું જોયા તને ક્યાં આમંત્રણ આપ્યું છું એ મને આપ્યું તો પત્રીભાઈ કેવા આવ્યા હતા કે નહીં એ ધીરા દાદા ઉના દાદા આપણે યાર પત્રીનો બર્થડે છે તમે આવી રીતે બાંધણ કરો તો એ સારું લાગે કે તમને બેને શોભા દે છે મારે એમને આ ભૂખડી બારસને કહેવાનું તો અમને કીધું હોત ને કે ઈ આવે છે તો અમે નો આવે તો ખાવાય કે એ પતુભાઈ હું છે ને 300 વીઘાનો માલિક છું અને આવડો ક્યાંક હું મારે ખાવું હોય ને તો હું મારા ઘરે જઈને ખાઈ નાખું પણ આ તો તારું આમંત્રણ હતું ને તને હેપી બર્થડે થેન્ક યુ એ ધીરા દાદા બહુ હારી ના થાવમાં હો ગમે ગામમાં પાણી વાળો હોય ને તોય તમે બે પગી જાવ છો મને ખબર જ છે તમે બે કેવી ના છો હા, પાછો કે 300 વીઘાનો માલિક છે હું તું 300 વીઘાનો માલિક એ છું દાદા અમે તો ભલે પાણી વળ ખાઈ તમે તો ખબર પડી હોય ને તો સઠ્ઠી ના ટેઠવાય મેં કોઈ એવા નથી એ એમ તને શું લાગે એમ કેક નથી ભેળો એમ જો આલે આલે તું ખા લે, તું લે 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 ખા લે હા, તું ખા. તું ખા લે. એ છે ને પેટ ફરી આ પેટ નહીં ભાઈ ઓય ખા લે લે ખા એ બધું તમે વચમાં નો એ ભાઈ જવા દે ને જવા દે હવે અરે આવા હું દે ખા લે લે એ ભાઈ જવા દે એ હા જાવ દે અને એ તું બર્થડે મનાવવા આવ્યો છો કે બગાડવા આવ્યો છો એ પત્રીભાઈ આવાને આમંત્રણ જ ન દેવાય એ પત્રી ઈ બધું જવા દે આપણે જમવાનું ક્યાં છે ઈ કઈ જાય હવે જમવા વાળી ના થાવમાં એ નીકળો હવે કાઈ જમવાનું છે નહીં મારી કેક બગાડી નાખી નીકળો હાલો એ કે તો ખરો કઈ જગ્યાએ છે કાઈ છે ને નીકળો હાલો નીકળો હાલો એ ખાઈ લે ખાતો જા એ ઈ કાઈ જાય જાવ દે એ હું જાવ તમને લગતી કેવું પડશે એ પત્રી પણ મેં કે કઈ તારું બગાડ્યું એલા ભાઈ આ તોય નીકળો હાલો હવે મારે તો ખોટું જમવાનું બગડ્યું હવે જાવ ને પતુભાઈ કા પત્રી હું કહેતો તો ને આ ગધેડાઓને રસકો ન હોય